નમસ્કાર. તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે તમે જુઓ કે આજુબાજુ બધા જ કંઈક ખોટું કરી રહ્યા છે અને તમારા મનમાં એકદમ મૂંઝવણ થાય કે અરે મારે શું કરવું જોઈએ? ચાલો, આજે આપણે એક બહુ જૂની પણ બહુ સરસ વાર્તામાંથી આ જ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. એક એવો જવાબ જે કદાચ આપણા જીવનને એક નવી જ દિશા બતાવી શકે. તો ચાલો, કલ્પના કરો કે એક નાનું, બહુ જ જિજ્ઞાસુ બાળક છે અને એ પોતાના ગુરુજી પાસે જાય છે. એના મનમાં એક એવો સવાલ છે જે સાચું કહું તો આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. એકદમ ભોળા ભાવે પૂછે છે, ગુરુજી, જ્યારે મારા બધા જ દોસ્તો કે મારી આસપાસના લોકો કંઈક ખોટું કરતા હોય તો હું એકલો સાચા રસ્તે કઈ રીતે ચાલું? હવે જો, સવાલ આમ તો સાવ નાનો લાગે, નહીં? પણ એનો જવાબ આપણા આખા ભવિષ્યનો પાયો છે. અને ગુરુજીએ એ બાળકના માથા પર એકદમ પ્રેમથી હાથ ફેરવે છે અને કહે છે, બેટા, તે બહુ જ સરસ સવાલ પૂછ્યો. ચલ, હું તને એક એવા મહાન યોદ્ધાની વાત સંભળાવું જેની સામે પણ બરાબર તારા જેવી જ મૂંઝવણ આવીને ઊભી રહી હતી. તો આંખો બંધ કરીને કલ્પના કરો, કુરુક્ષેત્રનું એ વિશાળ યુદ્ધનું મેદાન છે. લાખો સૈનિકો સામસામે ઊભા છે અને બરાબર વચ્ચે મહાન યોદ્ધા અર્જુન પોતાના રથ પર બેઠો છે. પણ આજે એના હાથમાં જે ગાંડીવ ધનુષ્ય છે ને, એ ધ્રુજી રહ્યું છે. કેમ? કારણ કે સામે જેમને દુશ્મન માનીને લડવાનું છે એ તો એના પોતાના જ ભાઈઓ, ગુરુઓ અને વડીલો છે. એકદમ દુઃખી હૃદયથી અર્જુન પોતાના સારથી, પોતાના મિત્ર ભગવાન શ્રી કૃષ્ણને કંઈક કહે છે. અને એના જે શબ્દો છે એ આ શ્લોકોમાં છે, જેમાંથી આપણને ઘણું બધું શીખવા મળશે. તો અર્જુન શું કહે છે? એ કહે છે, હે કૃષ્ણ, માની લીધું કે આ લોકો, એમના મનમાં એટલો બધો લોભ ભરાઈ ગયો છે કે એ લોકો આંધળા થઈ ગયા છે. એમને એ નથી દેખાતું કે પોતાના જ પરિવારનો નાશ કરવો કે મિત્રો સાથે દગો કરવો એ કેટલું મોટું પાપ છે. પણ આપણે તો બધું સાફ સાફ જોઈ શકીએ છીએ નહીં? આપણને તો ખબર છે કે આ પાપ છે. તો પછી આપણે આ ખોટા કામમાંથી પાછા કેમ ન ફરી જઈએ? જો, અર્જુનની આ વાતમાં છે ને, બે અલગ અલગ રીતની વિચારસરણી દેખાય છે. ચાલો, એને જરા વધારે સારી રીતે સમજીએ. એક બાજુ કૌરવો છે અને બીજી બાજુ અર્જુન. અર્જુન કૌરવો માટે એક ખાસ શબ્દ વાપરે છે, લોભોપહત ચેતસઃ. હવે આનો મતલબ શું? આનો સીધો સાદો મતલબ એ છે કે જેનું મન લોભથી હણાઈ ગયું હોય. એટલે કે જ્યારે કોઈ વ્યક્તિના મગજ પર લોભ એટલો બધો હાવી થઈ જાય કે એને સાચું શું છે અને ખોટું શું છે એ સમજવાની શક્તિ જ જતી રહે. બસ જાણે એનું મન લોભથી ઘેરાઈ ગયું હોય. અને બસ અહીંયા જ આખી વાતનો સાર છે. એક બાજુ છે કૌરવો, જેઓ લોભમાં એવા આંધળા થયા છે કે એમને પોતાનું પાપ દેખાતું જ નથી. અને બીજી બાજુ છે અર્જુન, જે બધું એકદમ સ્પષ્ટપણે જોઈ શકે છે અને એટલે જ એ ખોટા રસ્તેથી પાછા વળવા માંગે છે. આ જ તો ફરક છે જ્ઞાન અને અજ્ઞાન વચ્ચે. હવે અર્જુન જે વાત કરે છે ને, એ બહુ જ મહત્વની છે. એ ખાલી એટલું નથી કહેતો કે શું સાચું છે અને શું ખોટું. એ એક ડગલું આગળ વધીને કહે છે કે જ્યારે આપણને સત્યની ખબર પડી જાય ત્યારે આપણી જવાબદારી પણ વધી જાય છે. જરા વિચારો, અજાણતા આપણાથી કોઈ ભૂલ થઈ જાય એ એક અલગ વાત છે. પણ જ્યારે આપણને પાક્કી ખબર હોય કે આ કામ ખોટું છે અને તેમ છતાં આપણે એ જ કામ કરીએ તો એ આપણા ચારિત્ર્યની સૌથી મોટી પરીક્ષા છે. અર્જુન બસ આ જ વાત સમજાવવા માંગે છે. બીજું કોઈ ખોટું કરી રહ્યું છે એનો મતલબ એ નથી કે આપણને પણ ખોટું કરવાનું લાયસન્સ મળી ગયો. ના, બીજાની ભૂલ આપણને ક્યારેય ભૂલ કરવાની છૂટ નથી આપતી. આ વાત છે ને, એ જીવનનો એક સોનેરી નિયમ છે, હંમેશા યાદ રાખવા જેવો. તો સવાલ એ છે કે આ હજારો વર્ષ જૂની વાતનું આજે આપણે શું કરવાનું? અર્જુનની આ સમજ આપણા રોજના જીવનમાં, આપણી સ્કૂલમાં, આપણા દોસ્તો સાથે કઈ રીતે કામમાં આવી શકે? ચાલો જોઈએ. કેટલી વાર આપણે આપણી આસપાસ અથવા કદાચ આપણા પોતાના જ મનમાં આવા બહાના નથી સાંભળતા? એવા બહાના જે આપણને અંદરથી ખબર હોય છે કે ખોટા છે. જેમ કે, અરે પણ બધા જ તો આવું કરે છે, અથવા કોણ જોવાનું છે, કંઈ ફેર નહીં પડે, કે પછી આમાં શું મોટી વાત છે, અને પેલું સૌથી ફેમસ, શરૂઆત તો એણે કરી હતી. આ બધા બહાના શું છે? એ જ કૌરવો જેવી વિચારસરણીનું આજનું રૂપ છે. અને અહીં અર્જુન આપણને શીખવે છે કે અસલી હિંમત કોને કહેવાય.
અસલી હિંમત એ છે કે જ્યારે આખી ભીડ ખોટા રસ્તે જઈ રહી હોય ત્યારે પણ આપણે સાચા રસ્તા પર એકલા ચાલવાની તાકાત રાખીએ. સાચી ઈમાનદારી અને સાચો આત્મવિશ્વાસ આને જ કહેવાય. તો પછી સાચો રસ્તો પસંદ કરવા માટે શું કરવાનું? બસ 3 સિમ્પલ સ્ટેપ્સ. પહેલું, કોઈના પણ દબાણમાં આવ્યા વગર પરિસ્થિતિને જેવી છે તેવી સ્પષ્ટ રીતે જુઓ. બીજું, પોતાના મનમાં સ્વીકારો કે શું સાચું છે અને શું ખોટું. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, ખોટા રસ્તેથી પાછા વળવાની હિંમત કરો. ભલે પછી એ રસ્તા પર તમે એકલા જ કેમ ન હો. તો ચાલો આજે આપણે સૌ એક જીવન મંત્ર યાદ રાખી લઈએ. બીજાની અંધતા આપણી જવાબદારી દૂર નથી કરતી. ભલે બીજા લોકોને સાચું ખોટું ન દેખાતું હોય, પણ જો આપણને સત્ય દેખાય છે તો એ સત્યના રસ્તા પર ચાલવાની જવાબદારી ફક્ત અને ફક્ત આપણી છે. ચાલો આ એક વિચારને આપણા જીવનમાં ઉતારીએ અને હંમેશા સાચો રસ્તો પસંદ કરવાનો પ્રયત્ન કરીએ.